મહાનગરપાલિકામાં D2 કેટેગરીમાં 40% કપાત બાબતે ક્રેડાઈ ગ્રુપ અને ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। અમારા ખેડૂતોને એવું જાણવા મળ્યું છે કે આપણા જે પાંચોડ ગામમાં જે જમીન છે એ 40% જમીન સરકારમાં કપાઈ જશે મહાનગરપાલિકાના હિસાબે। હવે મહાનગરપાલિકા એક બાજુ એમ કહે છે આપણે વિકાસ કરીએ છીએ, વિકાસમાં અમે બધા સહકાર આપવાવાળા છીએ, પણ 40% જમીન અમારી કપાય તો સાહેબ અમારા પાસે કોઈ વધે ના કે અમારા વીઘો 2 વીઘાના ખાતેદાર છે બધા, તો કોઈ 5 વીઘાનો ખાતેદારોમાં એક પણ નહીં વાપરી લો। તો હવે વીઘો 2 વીઘાની 40% જમીન કપાઈ જાય વાપરી લો તો અમારા પાસે વધા શું વાપરી લો। એટલે સાહેબ અમે બિલકુલ સદંતર અમારો ભયંકર વિરોધ છે। અમે ઉગ્ર આંદોલન કરી દઈશું। અમે 5% બહુમાં બહુ મોટું મન રાખીને કદાચ વાપરી લો, સરકાર બહુ કરશે પ્રેશર તો 10 ઉપર તો બિલકુલ નહીં આપીએ, અમારો જીવ આપી દઈશું, પણ ઉપર 1 ઇંચ જમીન નહીં આપવાના અમે સાહેબ આપલો બધા ખેડૂતોએ નક્કી કર્યું છે। બસ અમારી આ જ માગણી છે ને જો આ માગણી અમારે સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું, ગાંધીનગર જઈશું, દિલ્હી જવાનું થાય દિલ્હી પણ જઈશું, ખેડૂતો ભૂખ હડતાલ પર ઉતરીશું। બાકી અમે મોટું મન રાખીને 10 ઉપર 1 ઇંચ વધારે જમીન નહીં આપવાના। મારું નામ પટેલ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ, પાંચોડનો ખેડૂત છું। શું તકલીફ પડી ને કેમ અહીં આવવાની જરૂર પડી? સાહેબ, આપ સરકારને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ। અમે તો એક નિવેદન આપવા આવ્યા છીએ કે જગતનો તાત સવાર પડે 3 ટાઈમ ભોજન આપે છે, આ ખેડૂત આપે છે। આ ખેડૂતની જમીન નથી કપાઈ રહી, આ ખેડૂત કપાઈ રહ્યો છે ખુદ। માટે અમારે નમ્ર વિનંતી તમે કરવી છે કે અમારા ખરાબા જે ગૌચરમાં જે અમે આપી દીધા છે કે એનું અમે સાચવી રાખ્યું છે। 1400 વીઘા આસપાસ આજે અમે ગૌચર સાચવી રાખ્યું છે, એ તમારા ઓફિસો માટે, સ્કૂલો બનાવવા માટે, એના માટે અમે સાચવી રાખ્યું છે। અને પાછા તમે વળી અમારી જમીનો કાપો છો। 1 વીઘાનો ખેડૂત ક્યાં જશે, ક્યાં આત્મહત્યા કરશે? મને તો એવું લાગ્યું છે અત્યારે ખેડૂત 1 ગુંઠા માટે ભાઈ લડી રહ્યા છે, વર્ષો સુધી કુટુંબ ભેગું થતું નથી અને તમે સીધું D2 માં 40% કાપી રહ્યા છો। સાહેબ, આ વ્યાજબી નથી। તમે ખેડૂતોની ખરાબાની જમીન અમે તમારા માટે રાખી છે, એનું ગૌચર તમે કરી દીધું છે, સાચવી રાખ્યું છે, પણ અમારી નમ્ર વિનંતી અમારી અરજી છે કે સાહેબ ખેડૂતોને તમે ન્યાય આપો। ખેડૂતોનું કોઈ તમે અમે અમારી વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને તમે કોઈક રાજીપો રાખજો, એમ અમારી આશા છે। સમગ્ર મામલો શું છે ને કેમ અહીંયા આવવું પડ્યું, કયા મુદ્દા લઈને? સમગ્ર મામલો અમારા D2 અમને લઈ ગયા છે 40%માં। અમારું મહેસાણા કોઈ એવું મેગા સિટી તો છે નહીં, અમારે 21 માળની કોઈ મંજૂરી એવી કોઈ ચોથા માળે ચડવા તૈયાર નથી, તો 21 માળની ક્યાં વાત કરો છો તમે? ચોથા માળે કોઈ બુકિંગ થતું નથી તો પછી આ કઈ રીતે અમને પરવડશે? કસ્ટમર બોર્ડ તો અમારે મકાન તો અમારા ફ્લેટમાં જ લેવાના છે ને, અને એવા 40 ફ્લેટ તમારે જો તમારા 4 કરોડના 5 કરોડના ફ્લેટ કેવી રીતે પરવડશે અમને? એ સમજાતું નથી। વીઘો જમીન 40% તમે લઈ જશો તો વચ્ચે શું અમારે શું કરવાનું? અમારે જીવન કઈ રીતે ગુજારવું એ અમારું, પશુપાલન શું કરશે એવી રીતે જીવન ગુજારવું એ જ પરિસ્થિતિ ઊભી છે। એટલે અમે આટલા સુધી આવ્યા છીએ। બાકી કોઈ અમારે રજૂઆત કરવા માત્ર વિનંતી પૂરેપૂરી કરવા છે। અમારે કોઈ ઉગ્ર આંદોલન કરવું નથી, પણ અમારે સરકારશ્રીને એમ કે અમને ન્યાય આપો। સરકારશ્રીને રજૂઆત કરી તો શું કહેવામાં આવે છે? ખરાબારી જમીન લ્યો, ખેડૂતની જમીન ના રજૂઆત કરે સાહેબ દ્વારા શું કહેવામાં આવ્યું તમને? સાહેબ કે અમે બનતા પ્રયત્નો સરકારશ્રીને આપશીને વિનંતી કરીશું, તમારા વતીથી એટલો સહકાર આપીશું એવી વિનંતી સાહેબે કરી છે। ઓકે શું રજૂઆત કરવા આવ્યા હતા, શું કહેવામાં આવ્યું, શું તમારા મુદ્દાઓ છે? મારું નામ છે પ્રજાપતિ જીતેન્દ્ર કુમાર જોઈતારામ, હું ગામ દેદિયાસણનો વતનું છું। આજે અમે માન્ય શ્રી કલેક્ટર સાહેબની આગળ એક રજૂઆત અમારા આજુબાજુના બધા જ ગામોના ભાઈઓ અને ખેડૂતોને સાથે લઈ અને રજૂઆત કરવા આવ્યા છીએ। અને સાથે સરકારશ્રીને પણ અમારી વિનંતી છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેજા હેઠળ જે ગામડાઓનો અને નગરપાલિકાનો વિકાસ થાય છે એનાથી અમે 100% સંતુષ્ટ છીએ અને વિકાસ ખરેખર સારો થાય છે, પરંતુ કોઈ પણ વિકાસ કોઈ ખેડૂતના ભોગે થાય આ વસ્તુ ખરેખર યોગ્ય નથી। મહાનગરપાલિકા મહેસાણા બને છે એનો અમને આનંદ છે, પરંતુ અમારા દેદિયાસણ જેવું ગામ કે જે ખેતી સરભર ગામ છે, દેદિયાસણ ગામની હું પર્સનલી વાત કરું તો આજે મારા ગામના બધા જ ખેડૂતો અહીંયા હાજર છે। અને અમારા ખેડૂતોની એક જ માંગ છે કે વર્ષો પહેલા અમારા દેદિયાસણ ગામની અંદર GIDC પડી, એની અંદર અમે અમારી ખેતી લાયક જમીન હતી એ ખેતીની જમીન અમે ગુમાવી, અને જેના કારણે અમારા ખેડૂતો ઘણા જમીન વિહોણા થઈ ગયા અને આજે એ લોકો ત્યાં મજૂરી કરવા લાગ્યા। એ પછી અમારા ગામના બાજુમાં પાણીનો સંપ આવ્યો। અમને આનંદ છે કે અમારા ગામમાંથી બીજા ગામમાં પાણી જાય છે, પણ એ વખતે પણ અમારા ગામનો ખરાબાનો ઉપયોગ થયો, બરાબર। અને એ પછી અમારા ગામને જે પર્સનલ લાભ મળવો જોઈએ કે અમારા ગામની અંદર પાણીની વ્યવસ્થા કરી છે તમે, તો કમસે કમ અમારા ગામને પણ નર્મદાનું પાણી સમય ટાઈમે મળે, ફ્રી ઓફ મળે એવી સગવડ પણ જો અમારા ગામના ખરાબાનો ઉપયોગ કર્યો તો એ મળવી જોઈએ, એ પણ અમને મળી નથી।
ત્રીજી વસ્તુ, બાજુમાં બાયપાસ આવ્યો એ દરમિયાન પણ અમારા ગામના ખેડૂતોની જમીનો ગઈ. એ વખતે પણ અમારા ખેડૂતોએ વિરોધ ના કર્યો. એમના સરકારશ્રીએ જે પણ પોષણ આપ્યું, જે પણ ભરણ પોષણ આપ્યું કે જે કંઈ આપ્યું એ ખેડૂતોએ હસ્તે મોઢે લઈ લીધું અને સ્વીકારી લીધું. પણ આવા અત્યાચારો ખેડૂતો પર ક્યાં સુધી? આજે નગરપાલિકા આવી વિકાસ થાય છે એનાથી અમને કોઈ વિરોધ નથી અમારો. પરંતુ આજે તમે જે 40% કપાતની વાત કરો છો, બરાબર, એ 40% કપાત તમે કરશો. કાજે બિલ્ડર એની અંદર બિલ્ડિંગ બનાવશે એ પોતાનું કપાત કરશે, તો બિલ્ડર પાસે પોતાનો બિલ્ડઅપની જગ્યા વધશે નહીં. તો એના કારણે શું થશે? એ બનશે, જે ફ્લેટ બનશે એની કિંમત ખૂબ જ ઊંચી જતી રહેશે. એના કારણે ખેડૂતને તો નુકસાન પડે જ છે. સાથે સાથે આજે મારે તો દરેક જનતાને પણ એવું કહેવું છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી. આ પ્રશ્ન કાલે ત્યાં બિલ્ડિંગ બનશે, ત્યાં ફ્લેટ બનશે, તો એની મકાન કિંમત પણ એટલી જ ઊંચી જશે કે જેની પાસે જમીન નથી એ નાનો વ્યક્તિ કે જે મકાન લેવા માંગે છે એ મકાન પણ કાલે ખરીદી શકશે નહીં. એટલે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ આમ જનતાનો પ્રશ્ન છે. આ કોઈ એક ગામનો પ્રશ્ન નથી, આજુબાજુના દરેક ગામનો પ્રશ્ન કે જે નાનું મોટું મકાન લેવા માંગે છે, નાનું મોટું દુકાન લેવા માંગે છે, એ આજે જે મજૂરી કરી લેવા માંગે છે એ કાલે ખરીદી કરી શકશે નહીં. એટલે અમારા સરકારશ્રીને ફરી એકવાર વિનંતી છે કે આપે જે નિર્ણય લીધો છે આ 40%નો, બરાબર, એની અંદર તમે અમને રાહત આપો અને અમારા આજુબાજુના ગામોના ખરાબા છે એ ખરાબાનો તમે ઉપયોગ કરી અને એની અંદર એનો આપ જે પણ કરવા માંગતા હોય ડેવલપ કરો. બીજું કે સરકારશ્રી હમણાં જ એક નવું બહાર પાડ્યું છે તમે કે મહાનગરપાલિકાની અંદર આવતા ગામોના સિવાયના ગામો, એટલે કે ગામો અને નગરપાલિકાના ગામોમાં નવી શરતની જમીન જૂની શરતમાં આપોઆપ થઈ જશે. તો શું સાહેબ, નગરપાલિકાના અને ગામોના ખેડૂતો જ ખેડૂત કહેવાય? મહાનગરપાલિકામાં જે ખેડૂત આવે એ ખેડૂત નથી? શું એ ખેડૂત મટી ગયો? તો શું એની જમીન એ પ્રીમિયમ ભરે છે તો જ એની જમીન જૂની શરતમાં જાય છે, જ્યારે પેલો ખેડૂતની આપોઆપ એની જમીન જૂની શરતમાં થઈ જાય છે? આવો અન્યાય, આવી બેવડી નીતિ કેમ સરકારશ્રીની? અમારે એ જ અપીલ કરવી છે અને અમે બધા ભેગા થઈ અને શાંતિપૂર્વક એની રજૂઆત કરવામાં આવે છે. સરકારની સાથે અમે છીએ, સરકારના વિકાસની સાથે જ અમે છીએ. એમાં કોઈ અમે અડચણરૂપ નથી માગવા માંગતા, પણ સરકારને અમારી બે હાથ જોડીને એટલી વિનંતી છે કે આની અંદર પણ અમને સાથ અને સહયોગ આપો. નાના ખેડૂતોને એનો વિકાસ થાય એવું સરકાર પગલાં ભરે છે, તો આ પગલાં પણ ખેડૂતોના વિકાસમાં જ બને. અને આ 40%નો જે કપાતનો નિર્ણય આપી લીધો છે એ અયોગ્ય છે. આ ખરાબાનો કે પડતર જમીનનો ઉપયોગ કરી જે પણ ડેવલપ કરવા માંગતા હોય કરી. બસ આ જ અમારી સરકારશ્રીને વિનંતી. ખૂબ ખૂબ આભાર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.